બિહારમાં મોહમ્મદ રિઝવી નામના માણસે કોંગ્રેસના મંચ પરથી નરેન્દ્ર મોદીને અપશબ્દો કહ્યા. એ પછી વિફરેલા ભાજપ કાર્યકરોએ બિહાર કોંગ્રેસ ઓફિસમાં હુમલો કર્યો. ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામસામે મારામારી કરતા હોય એવો વિડીયો પણ વાયરલ થયો. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ કોંગ્રેસના મંચ પરથી મોદીના અપશબ્દો બોલાયા એની ટીકા કરતો વિડીયો શેર કર્યો. कांग्रेस आरजेडी के मंच से देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की दिवंगत पूज्य माता जी को गाली दी गई है, वह घोर निंदनीय और भर्त्सना के योग्य है. કોંગ્રેસના નેતા સચિન પાયલટ અને આરજેડીના નેતા મનોજ ઝાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જે વ્યક્તિએ અપશબ્દો કહ્યા એની સામે કાર્યવાહી કરો. मैं निंदा करता हूं, भर्त्सना करता हूं उस व्यक्ति की जिसने ऐसा कहा, उस पर कार्रवाई करें, लेकिन कांग्रेस को या गठबंधन को दोषी बनाकर इस पूरे मामले को मोड़ने का जो काम किया जा रहा है वो गलत है. हिंसा का सहारा लेकर आप क्या संदेश देना चाहते हैं? કોંગ્રેસ અને આરજેડીના સમર્થકોએ મોહમ્મદ રિઝવીનો જૂનો ફોટો શોધી કાઢ્યો છે, જેમાં એ ભાજપનો કાર્યકર હોવાનું જણાય છે. એ એક ફોટામાં શિવરાજસિંહ ચૌહાણ સાથે પણ દેખાયો છે. બિહારમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પાર્ટીના કાર્યકરો સાવ નિમ્ન કક્ષાનું રાજકારણ કરી રહ્યા છે એનો આ ઘટનામાંથી પુરાવો મળે છે.